રાજકોટમાં યોજાશે પીએમ મોદીનો રોડ શો। 11મી જાન્યુઆરીએ પીએમ મોદીનો રોડ શો યોજાશે। અંદાજિત 1 કિલોમીટરનો રોડ શો યોજાય તેવી શક્યતા છે। રોડ શોના રૂટ અંગે આરએમસીના પદાધિકારીઓ પાસે સૂચનો મંગાવવામાં આવ્યા છે। જૂના એરપોર્ટથી આમ્રપાલી સર્કલ, હનુમાનમડી ચોક, રૈયા ચોક અને માધાપર ચોકડીથી મારવાડી કોલેજ જશે આ રોડ શો। તો અંદાજિત 1 કિલોમીટરનો રોડ શો યોજાય તેવી શક્યતા છે। 11મી જાન્યુઆરીએ પીએમ મોદીનો રાજકોટમાં રોડ શો યોજાશે। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા પરાક્રમસિંહ ફોન લાઈનથી જોડાયા છે। પરાક્રમ, પીએમ મોદી આવી રહ્યા છે, 11મી જાન્યુઆરીએ તેમનો રોડ શો યોજાવાનો છે, શું આયોજન? ચોક્કસ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા સૌથી મોટા સમાચાર કહી શકાય। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 11 તારીખે રાજકોટ આવવાના છે અને રાજકોટના જે રૈયા રોડ પર તેમનો 1 થી 1.5 કિલોમીટર સુધીનો રોડ શોનો અત્યારે મેપ આવ્યો છે। સૌથી મોટા સમાચાર કહી શકાય। પ્રધાનમંત્રી જ્યારે રાજકોટ આવવાના હોય ત્યારે રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જીતુભાઈ વાઘાણી સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ છે તેમની મહત્વપૂર્ણ મિટિંગ ચાલે છે અને મિટિંગ પહેલા જે આ મહત્વપૂર્ણ સમાચાર અત્યારે આવ્યા છે કે રોડ શો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વાઇબ્રન્ટ સમિટ રાજકોટની અંદર છે, ત્યાં જે મારવાડી કોલેજ છે તેની અંદર પણ હાજરી આપવાના છે અને એક મોટા સમાચાર કહી શકાય। પ્રધાનમંત્રી જ્યારે રાજકોટ આવવાના હોય ત્યારે અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા જે તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। મહાનગરપાલિકાની ચૂંટણી ટૂંક સમયમાં આવી રહી છે, એ પહેલા પ્રધાનમંત્રી જે રાજકોટ આવવાના છે અને રાજકોટની અંદર 1 થી 1.5 કિલોમીટર સુધી અને કદાચ રૂટ લંબાવવામાં આવે તેવી શક્યતાઓ છે। આ શહેરની અંદર અલગ અલગ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે, બંદોબસ્તથી લઈ અને તેમના રૂટ પર જે વ્યવસ્થાઓ છે, અલગ અલગ સામાજિક અને સંસ્થાઓ છે તેમના દ્વારા પણ તેમનું જે સ્વાગત માટે અલગ અલગ સ્ટેજ બનાવવામાં આવશે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ પહેલા 1 વર્ષ પહેલા પણ રાજકોટના જે એરપોર્ટ રોડ છે, એરપોર્ટ રોડ થી જે રેસકોર્સ સુધીનો તેમનો રોડ શો હતો ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી જે 11 તારીખને રોજ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। જી આભાર તમામ જાણકારી આપવા માટે।